મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં 11મું કાવ્ય જે આપણે ભણ્યા, જેમાં કવિ પરિચય ભણ્યા, કાવ્ય પરિચય ભણ્યા, બરોબર છે, અને સાથે સાથે છે એ કાવ્યના શબ્દો પણ લખી નાખ્યા. બીજું છે કાવ્યની વિગતો પણ સમજી લીધી, બરોબર, પ્રશ્નો પણ ટીક કરી નાખ્યા. હવે હોમવર્કના પ્રશ્નો છે એ આપણે લખવાના બાકી છે. એ હોમવર્કના પ્રશ્નો છે મારે તમને લખાવવા છે, બરોબર. તો એ હોમવર્કના પ્રશ્નો લખાઈ જાય પછી હું આની સાથે તમને સોનેટ સમજાવવા માટેનું છે એક ડિસ્ક્રિપ્શન મૂકું છું. એ પણ સોનેટનું તમે છે 12-15 મિનિટનો વિડીયો છે, એક વખત એ જોઈ લેજો, બરોબર. અને તમારે કદાચ સોનેટ હમણાં 13મું કાવ્ય કેમ આવશે ત્યારે એ એક વખત ફરીવાર મૂકીશ, એટલે ડબલ વખત તમારે રિવિઝન થઈ જાય. જે તમને માગ્યા મુજબમાં પરીક્ષામાં પૂછાય છે એ વખતે તમને અઘરું ન પડે ને તમારે એક પણ માર્ક તમારે જતું ન કરવું પડે. એટલા માટે હું આની સાથે સોનેટનો વિડીયો મૂકવાનો છું, બરોબર છે. તો આ કાવ્યને તમે વ્યવસ્થિત રીતના સમજ્યું હશે. આમાં થોડાક અઘરા શબ્દો છે એટલે મેં અલગ જ તે છે પહેલાં લખાવી નાખ્યા હતા, તો એ પણ તમે જોઈ લેજો, બરોબર છે. અને બીજું એ કે આ કાવ્યમાંથી જે તમારે યાદ રાખવાનું છે એ મને ટીક કરાવી દીધું હતું. એક વખત હું તમને ફરીવાર કહી દઉં. કાવ્યનો પ્રકાર ઉર્મી કાવ્ય છે, બરોબર. કવિનું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. ઉપનામ છે કલાપી છે. લાઠીના રાજવી હતા. એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારમ, બરોબર. એના કાવ્યમાં મનોહારી દ્રશ્ય કે માનવ હૃદયના ભાવો કેન્દ્ર સ્થાને હોય. અને એનો પ્રવાસ ગ્રંથ છે કાશ્મીરનો પ્રવાસ, એમનો પ્રવાસ ગ્રંથ છે, બરોબર. પછી સૌંદર્ય દ્રષ્ટિ એટલે સૌંદર્ય રૂપી દ્રષ્ટિ, ત્યાં થોડુંક લખી નાખજો ને. સૌંદર્ય દ્રષ્ટિ એટલે સૌંદર્ય રૂપી દ્રષ્ટિ કર્મધારય સમાસ થાય, કર્મધારય સમાસ થાય. પછી કાવ્ય નાયક, કાવ્યનો નાયક તત્પુરુષ સમાસ થાય. કાવ્ય નાયક, કાવ્યનો નાયક તત્પુરુષ સમાસ થાય, તત્પુરુષ સમાસ થશે. સૌંદર્ય દ્રષ્ટિ, સૌંદર્ય એવી દ્રષ્ટિ, બરોબર. કર્મધારય સમાસ, કાવ્ય નાયક, કાવ્યનો નાયક તત્પુરુષ સમાસ, બરોબર. પછી છે હું અહીંયા મારા શબ્દ સમૂહ બાકી રહી ગયું હોય ને તો હું એક વખત લખાવી દઉં. આ કાવ્ય અનુષ્ટુપ છંદમાં રખાયેલું છે એટલું યાદ રાખજો. કાવ્યાંત, કાવ્યાંત આવો તમને છે સમાનાર્થી સમાસમાં પૂછાય. કાવ્યાંત એટલે કાવ્યનો અંત, કાવ્યાંત એટલે કાવ્યનો અંત તત્પુરુષ સમાસ. કાવ્યાંત એટલે કાવ્યનો અંત તત્પુરુષ સમાસ. પછી છે બીજું છે કોઈ શબ્દ સમૂહમાં સમાસમાં કોઈ વસ્તુ છે નહીં, બરોબર છે. તો હવે હું તમને હોમવર્ક લખાવવા જઈ રહ્યો છું. તો હોમવર્ક આપણે લખવાનું છે, બરોબર. થોડુંક કદાચ વ્યાકરણ મને એવું લાગશે તો આની સાથે વ્યાકરણ તમને લખાવીશ, પણ એક વખત છે આપણે આટલું હોમવર્ક લખી નાખીએ અને પછી છે એમાં જરૂર હશે તો વ્યાકરણ પણ લખી નાખશું, બરોબર. તો જો મેં વિડીયો તો જોયો છે, બરોબર, પણ એમાં કોઈ મારે હોમવર્ક લખાવ્યું નથી જ તે. જો હોમવર્ક લખાવાઈ ગયું હોય તો આ હોમવર્ક તમે રિપીટ ન કરો તો ચાલશે, પણ હોમવર્ક મેં નથી લખાવેલું, મને યાદ છે. ખાલી કવિ પરિચયનું છે એ હોમવર્ક લખાવેલું છે, બાકી કોઈ હોમવર્ક નથી લખાવેલું, બરોબર. તો તમે એ જોઈ લેજો. તો એક વખત પહેલો પ્રશ્ન હવે, વસુધૈવ કુટુંબકમ એટલે શું? વસુધૈવ કુટુંબકમ એટલે શું? વસુધૈવ કુટુંબકમ એટલે શું? પછી બીજો પ્રશ્ન, આ કાવ્યમાં કવિએ શું આવરી લીધું છે? આ કાવ્યમાં કવિએ શું આવરી લીધું છે? પછી કાવ્યનાયક કાવ્યની શરૂઆતમાં કોને સંબોધન કરે છે?
કાવ્ય નાયક કાવ્યની શરૂઆતમાં કોને સંબોધન કરે છે? પછી કાવ્ય નાયક કાવ્યની શરૂઆતમાં શું સંબોધન કરે છે? પછી આખું વિશ્વ શેનો આશ્રમ છે? આખું વિશ્વ શેનો આશ્રમ છે? આ પૃથ્વી ઉપર શું એકરૂપ છે? આ પૃથ્વી ઉપર શું એકરૂપ છે? પછી આ કાવ્યમાં શેનો મૂળગામી પ્રશ્ન આપેલો છે? આ કાવ્યમાં શેનો મૂળગામી પ્રશ્ન આપેલો છે? પછી પક્ષીને તીરથી મારવાથી શું પ્રાપ્ત થશે? પક્ષીને તીરથી મારવાથી શું પ્રાપ્ત થશે? પછી પક્ષીને પામવા માટે કવિ શું કરવાનું કહે છે? પક્ષીને પામવા માટે કવિ શું કરવાનું કહે છે? પછી સુંદરતા પામવા માટે કવિ શું કરવાનું કહે છે? સુંદરતા પામવા માટે કવિ શું કરવાનું કહે છે? પછી વિશ્વ કોનું આશ્રમ છે? વિશ્વ કોનું આશ્રમ છે? પછી આ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે? આ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે? પછી આ કાવ્યમાં કઈ સુંદરતાની વાત કરેલી છે? આ કાવ્યમાં કઈ સુંદરતાની વાત કરેલી છે? પછી આ કાવ્યના અંતે શું કહેવાયેલું છે? આ કાવ્યના અંતે શું કહેવાયેલું છે? પછી બધે શું છવાયેલું છે? બધે શું છવાયેલું છે? પછી કવિ શેમાં ભળવાનું કહે છે? કવિ શેમાં ભળવાનું કહે છે? પછી સમાનાર્થી સંહાર પછી લત્તા પછી ઝરણું પછી તરુ પછી વ્યર્થ પછી મથવું પછી સ્થૂલ
પછી શૂણ, પછી હૈયું, આર્દતા, આર્દતા, પછી વિરુદ્ધાર્થી સંહાર, પછી યુવાન, સંહાર, યુવાન, પછી ક્રૂરતા, પછી રૂડું, કોમળ, પછી વ્યર્થ, પછી સ્થૂલ, ઉપયોગ, ઉપયોગ, આર્દતા, આર્દતા, અહીંયા છે એ 11મું કાવ્યના જે હોમવર્કના પ્રશ્નો લખાવવાના હતા એ પૂરા થાય છે. બરોબર, આ લેક્ચરની સાથે જ તે મેં સોનેટની વિગતો મૂકી છે. બરોબર, એ તમારે 2 વખત તમારે રિવિઝન થઈ જાય એટલા માટે એક વખત અત્યારના મૂકું છું અને પછી તરત એક કાવ્ય પછી સોનેટવાળું કદાચ કાવ્ય ચલાવવાનું આવે તો ત્યારે પણ એક વખત મૂકીશ, એટલે તમારે એ વિગત તૈયાર થઈ જાય. બરોબર, અને એ સોનેટની માગ્યા મુજબમાં પરીક્ષામાં પૂછાશે એ ગણતરી તમે છે એ રાખજો. બરોબર છે, તો સોનેટની વિગતો છે એ તમે તમારી રીતના હું આમાંની સાથે મૂકું છું એ જોઈ લો, એ ભણી લો. અને એક ખાસ યાદ રાખજો કે તમારે એ સોનેટની વિગતો છે જે મેં આની અંદર આપી છે, બરોબર, એ તમારે તમારી બુકમાં લખવાની છે. બરોબર, સોનેટની નાનામાં નાની વિગતો છે, કેટલી પંક્તિનું છે, કેટલા પ્રકાર છે, દરેક સોનેટની વ્યાખ્યા આપી છે, સોનેટની ગુજરાતમાં શરૂઆત કરનાર કોણ છે, બરોબર છે, એટલે કે સોનેટના પિતા કોણ છે, બરોબર, સોનેટના પિતાનું ઉપનામ શું છે, નામ શું છે, બરોબર, ત્રણેય સોનેટના પ્રકાર કયા છે, બરોબર, પ્રકારની વ્યાખ્યા કઈ છે, બધું છે એ મેં તમને એ વિડીયોમાં સમજાવેલું છે સાથે જ તે. તો એ આની સાથે જ જોડેલું છે, એ જોઈ લો, એની સાથે લખી લો. બરોબર છે, અને એક વચ્ચે કાવ્ય ભણાવી લો, પછી કાવ્ય જ્યારે લઉં ત્યારે તમને શું છે એની નવાઈ ન લાગે એ વખતે તે હું સાથે જોડવાનો છું. બરોબર છે, તમારી સામે છે એ કાવ્ય કદાચ છે 12મા ધોરણનું સ્ક્રીન ઉપર હશે. બરોબર, એની ચિંતા ન કરતા, પણ થિયરી તો તમારી જ છે સોનેટની. બરોબર છે, એટલે તમે 12મુંનું કાવ્ય છે ને સાહેબ તમે ક્યાં મૂકી દીધું એવું નથી. બરોબર, એમાં થિયરી તમારી જ સમજાવી છે, એટલે ચિંતા ન કરતા. થેન્ક યુ વેરી મચ. તો સ્ટુડન્ટ્સ, આપણે હમણાં જ તે પહેલી 15 મિનિટમાં છે એ તમને ખ્યાલ છે કે 12મો પાઠ પૂરો કર્યો, જે તમારી માટે છે એ પ્રશ્નની દ્રષ્ટિએ કોઈ અગત્યનો નથી પાઠ. બરોબર છે, 12મા પાઠમાંથી વ્યાકરણ મેં તમને ટીક કરાવ્યું છે, એમાં એક વખત નજર ફેરવી જવી. બરોબર છે, એટલે કદાચ છે એમાંથી 1-2 પ્રશ્નો વ્યાકરણના પૂછાઈ ગયા હોય તો તમને કોઈ આશ્ચર્ય ન થાય કે તમને છે એ કોઈ પણ પ્રકારનું છે એ અનર્ગત ન થાય, એટલે વ્યાકરણના પ્રશ્નો છે એ તૈયાર કરી જવા. મેં તમને એ 15 મિનિટમાં કરાવ્યું, પછી સાથે એમ પણ કીધું હતું કે હું તમને હવે જે નવું પાઠ કે કાવ્ય ભણાવીશ, બરોબર, એ પાઠ કે કાવ્ય તમને પરીક્ષામાં પૂછાશે એવું હું પાઠ કે કાવ્ય લઈશ. બરોબર છે, તો એ પાઠ કે કાવ્ય ભણીએ એ પહેલાં તમારો બધાનો પ્રશ્ન હતો, ઇંગ્લિશ મીડિયમવાળાનો પ્રશ્ન હતો. બરોબર, કે સર કયા ચેપ્ટર પરીક્ષામાં છે એ એક વખત કહી દો ને. બરોબર, તો હું અત્યારના છે સ્ક્રીન રેકોર્ડરની સ્ક્રીન ઉપર જ તે કયા ચેપ્ટર પૂછાવાના છે ને એ લખું છું. ઇંગ્લિશ મીડિયમમાં કયા ચેપ્ટર પૂછાવાના છે એ સ્ક્રીન રેકોર્ડરની સ્ક્રીન ઉપર લખું છું, કે જે તમે તમારી ટેક્સ્ટ બુકમાં પહેલા પેજે લખી નાખો, અથવા ફેરબુકમાં પહેલા પેજે કે કોઈ પણ જગ્યાએ છે તમે લખી નાખો. અને આમાં એ ખાસ ધ્યાન રાખવું કે તમારે આમાં આ આગ્રહ છે, આની સિવાયના
ચેપ્ટર છે જે નથી પૂછાવાના. એમાંથી મોટા પ્રશ્નો, ટૂંકમાં જવાબના પ્રશ્નો કે 1-2 વાક્યના પ્રશ્નો કે માગ્યા મુજબ એમાંથી કાંઈ નથી કરવાનું. બરાબર. વ્યાકરણમાં એક નજર ફેરવી લેવાની છે કે પછી તમે બંને બ્લેમ ન કરો, અને બીજું એ કે તમને પણ છે એક આશ્ચર્ય ન થાય કે આ કયા પાઠનું છે, આવું તો કાંઈ આવ્યું નથી. બરાબર છે. એટલા માટે તમે છે એ ખાલી વ્યાકરણ ઉપર ધ્યાન આપજો. બાકી ટૂંકમાં જ પ્રશ્નો છે, બરાબર છે, કે બીજા કોઈ પ્રશ્નો તમે છે આમાંથી તૈયાર ન કરતા. બરાબર છે. વેરી સોરી, તમારી સામે થોડી સ્ક્રીન છે આડી થઈ ગયેલી હતી. બરાબર, એટલું ચલાવી લેજો, નહીં તો મારે ફરીથી એટલું વિડીયો બનાવવો પડશે એટલા માટે. તો હવે છે એ આપણે કયા ચેપ્ટર પૂછાવાના છે એ હું તમને કહી દઉં. તો તમારી સામે છે એ ખરેખર ચેપ્ટર કયા છે એ હું તમને કહી દઉં. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 13, 14, 17 અને 21 આટલા ચેપ્ટર છે. કયા ચેપ્ટર છે ફરીવાર હું લખું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 13, 14, 17 અને 21 ચેપ્ટર છે એ પરીક્ષામાં છે. આની સિવાયના ચેપ્ટર છે એ પરીક્ષામાં નથી. બરાબર છે. 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે, 10 છે, 11 છે, 13 છે, 14 છે, 17 છે અને 21 છે. બરાબર. આની સિવાયના કોઈ ચેપ્ટર પરીક્ષામાં છે નહીં. જેમાંથી શું નથી પૂછાવાનું? તો જેમાંથી માગ્યા મુજબ નહીં પૂછાય, બરાબર છે, મોટા પ્રશ્નો નહીં પૂછાય, ટૂંકમાં જવાબના પ્રશ્નો નહીં પૂછાય, ને 1-2 વાક્યમાં નહીં પૂછાય. આટલું તો પરીક્ષામાં ડેફિનેટલી છે. જે ચેપ્ટર નથી પૂછાવાના એમાંથી નથી પૂછાવાનું. બરાબર છે. એટલે એટલી તૈયારી તમારે ન કરવી. બાકીના છે એ તમે તૈયારી કરી શકો. તો હવે આપણે આ કાવ્ય જે છે, બરાબર છે, વતનનો તલસાટ, રમણીક અરાલવાળાનું કાવ્ય છે. એ રમણીક અરાલવાળાનું કાવ્ય ભણીએ. બરાબર. એ પહેલાં મારે તમને છે ને આની થોડી ઘણી બીજી વિગતો કહેવી છે. બરાબર. કે આ કાવ્યનો પ્રકાર છે ને સોનેટ છે. આ કાવ્યનો પ્રકાર છે એ સોનેટ છે. બરાબર. કાવ્યનો પ્રકાર સોનેટ છે. બાજુમાં લખતા જ જજો. આ કાવ્યનો પ્રકાર સોનેટ છે. બરાબર. સોનેટ એટલે 14 પંક્તિનું કાવ્ય. 14 પંક્તિનું કાવ્ય એને સોનેટ કહેવાય. સોનેટ એટલે શું? તો 14 પંક્તિનું કાવ્ય એને સોનેટ કહેવાય. બરાબર. સોનેટ જોઈએ ને તો ગુજરાતમાં શરૂઆત કરાવનાર, સોનેટની ગુજરાતમાં શરૂઆત કરાવનાર બલવંતરાય કલ્યાણરાય ઠાકોર. સોનેટની ગુજરાતમાં શરૂઆત કરાવનાર બલવંતરાય કલ્યાણરાય ઠાકોર. એનું ઉપનામ છે સેહની. એનું ઉપનામ છે સેહની. બરાબર છે. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર, જેનું ઉપનામ છે સેહની. હું ફરીવાર આટલું કહી દઉં. આમ તો સોનેટ મૂળ ઇટાલીનું છે. બરાબર. એમાંથી ભારત આવ્યું બલવંતરાય કલ્યાણરાય ઠાકોર દ્વારા. સોનેટ એટલે શું? તો સોનેટ એટલે 14 પંક્તિનો કાવ્ય સમૂહ. 14 પંક્તિનો કાવ્ય સમૂહ. બરાબર. કે જેમાં છેલ્લી 2 પંક્તિમાં છે ને કે ચમત્કૃતિ હોય ક્યાંક. બરાબર. ક્યાંક નવીન વાત 12 પંક્તિમાં કરી હોય ને એની સિવાય છેલ્લી 2 પંક્તિમાં ક્યાંક બીજી વાત કરી હોય. બરાબર. એવો કાવ્ય સમૂહ એને શું કહેવાય? તો કે સોનેટ કહેવાય. બરાબર. સોનેટ છે, બરાબર, એ ગુજરાતમાં લાવનાર મેં તમને પહેલાંય કીધું બલવંતરાય કલ્યાણરાય ઠાકોર ગુજરાતમાં લાવનાર. અને એનું ઉપનામ છે સેહની. એનું ઉપનામ છે સેહની. બરાબર છે. એનું ઉપનામ છે સેહની. હવે સોનેટના મૂળ 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે સોનેટના? 3 પ્રકાર છે. પહેલું છે શેક્સપિયરન સોનેટ. શેક્સપિયર નામનો છે
એક નાટ્યકાર થઈ ગયો, બરોબર છે. એને ઓથેલો, મર્ચન્ટ ઓફ વેનિસની બધા નાટક લખ્યા છે. શેક્સપિયર છે. પેટ્રાર્કન સોનેટ કે પેટ્રાર્કશાહી સોનેટ કહેવાય, બરોબર. અને ત્રીજું સોનેટ અસામાન્ય સોનેટ. આ 3 પ્રકારના સોનેટ છે. પહેલું સોનેટ છે એ શેક્સપિયરન સોનેટ છે, બીજું સોનેટ છે એ પેટ્રાર્કશાહી સોનેટ છે, અને ત્રીજું સોનેટ છે એ અસામાન્ય સોનેટ છે. આ 3 પ્રકારના સોનેટ છે, બરોબર. શેક્સપિયરન સોનેટ એટલે શું? તો કે જેમાં 4 4 4 અને 2 એમ છે 14 પંક્તિ થાય ને એવા સોનેટને શેક્સપિયરન સોનેટ કહેવાય, શેક્સપિયર સોનેટ કહેવાય, બરોબર છે. કઈ રીતના? તો કે 4 4 4 અને 2 પંક્તિ થાય એવા સોનેટને શેક્સપિયર સોનેટ કહેવાય, બરોબર છે. બીજું સોનેટ છે પેટ્રાર્કશાહી. 8 + 6 પંક્તિ થાય એને કયું સોનેટ કહેવાય? તો પેટ્રાર્કશાહી સોનેટ કહેવાય. કયું સોનેટ કહેવાય? તો કે પેટ્રાર્કશાહી. કઈ રીતના પંક્તિ થાય? 8 + 6 એને છે એ પેટ્રાર્કશાહી સોનેટ કહેવાય, બરોબર. અને અસામાન્ય સોનેટ એટલે શું? અસામાન્ય સોનેટ એટલે શું? તો કે આવી કોઈ પંક્તિના પેટર્નમાં ન આવે, સીધી 14 પંક્તિ આવે, એને કયું સોનેટ કહેવાય? તો કે અસામાન્ય સોનેટ કહેવાય. કયું સોનેટ કહેવાશે? તો કે અસામાન્ય સોનેટ કહેવાશે, બરોબર. સોનેટની ફરીવાર રિવાઇઝ કરી દઉં અને આટલું લખી નાખો. સોનેટ પહેલાં લખો, સોનેટ એટલે શું, બરોબર. થિયરિકલ લખી નાખો, માગ્યા મુજબમાં પૂછાય. સોનેટ એટલે શું? સોનેટ એટલે શું એનો જવાબ લખો. 14 પંક્તિનો કાવ્ય સમૂહ, 14 પંક્તિનો કાવ્ય સમૂહ તેને સોનેટ કહેવાય. 14 પંક્તિનો કાવ્ય સમૂહ તેને સોનેટ કહેવાય, બરોબર છે. પછી અને એમાં આગળ લખી નાખો હજી. તેની છેલ્લી 2 પંક્તિમાં ચમત્કૃતિ સાધેલી હોય, તેની છેલ્લી 2 પંક્તિમાં ચમત્કૃતિ સાધેલી હોય. પછી બીજો પ્રશ્ન લખો. સોનેટને ગુજરાતમાં લાવનાર કવિ કે લેખકનું નામ જણાવો. સોનેટને ગુજરાતમાં લાવનાર કવિ કે લેખકનું નામ જણાવો. તો લખો. સોનેટને ગુજરાતમાં લાવનાર કવિ બલવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. સોનેટને ગુજરાતમાં લાવનાર કવિ બલવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અને તેનું ઉપનામ સેહની છે. તેનું ઉપનામ સેહની છે, સેહની. પછી સોનેટના કેટલા પ્રકાર છે? સોનેટના કેટલા પ્રકાર છે? લખો. સોનેટના 3 પ્રકાર છે. સોનેટના 3 પ્રકાર છે. પછી સોનેટના 3 પ્રકારના નામ લખો. સોનેટના 3 પ્રકારના નામ લખો. પહેલું શેક્સપિયરન સોનેટ, શેક્સપિયરન સોનેટ, બરોબર. બીજું પેટ્રાર્કન કે પેટ્રાર્કશાહી સોનેટ, પેટ્રાર્કશાહી સોનેટ કે પેટ્રાર્કન સોનેટ. અને ત્રીજું અસામાન્ય સોનેટ, ત્રીજું અસામાન્ય સોનેટ. હવે આમ લખો. શેક્સપિયરન સોનેટ, શેક્સપિયરન સોનેટ 4 4 4 અને 2 પંક્તિ, 4 4 4 અને 2 પંક્તિ. બીજું પેટ્રાર્કન સોનેટ લખો. પેટ્રાર્કન સોનેટ, પેટ્રાર્કન સોનેટ
8+6 પંક્તિ, પેટ્રાંકન સોનેટ 8+6 પંક્તિ. અને અસામાન્ય સોનેટ ફક્ત 14 પંક્તિ, કોઈ પેટન્ટ નહીં, ફક્ત 14 પંક્તિ, કોઈ પેટન્ટ નહીં. તો અહીંયા છે એ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરોબર છે. થેન્ક યુ વેરી મચ.